નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। લોકસભા પૂર્વ પેનલ સ્પીકર અને સાંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબનો અભિવાદન સમારંભ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો। શ્રી સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવરનગર સુરેન્દ્રનગર દ્વારા આયોજિત શ્રી વીરમેધ માયાદેવની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવા બદલ લોકસભાના પૂર્વ સાંસદ પેનલ સ્પીકર અને વીરમેધ માયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન ડૉક્ટર કિરીટભાઈ પી સોલંકી સાહેબનો અભિવાદન કાર્યક્રમ તારીખ 6/4/2025 રવિવારના રોજ સવારે 10 કલાકે વણકર સમાજ ભવન જોરાવરનગર સુરેન્દ્રનગર ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવ દ્વારા સંત સવૈયાનાથ વીરમેધ માયા તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરી ફૂલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમના સમારંભમાં અધ્યક્ષ સ્થાને સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ જોરાવરનગર સુરેન્દ્રનગરના પ્રમુખ શ્રી મુકેશભાઈ પી મકવાણા, અતિથિ વિશેષમાં પૂર્વ સાંસદ સભ્ય લોકસભા તેમજ વીરમેધ માયા ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણના ચેરમેન શ્રી કિરીટભાઈ પી સોલંકી, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ હિરવાણિયા, શ્રી પરેશભાઈ મકવાણા, પાટણ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક અને રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા, શ્રી વિજયભાઈ સાલવી, શ્રી ચેતનભાઈ સાલવી, શ્રી ખેમજીભાઈ સિંધવ, શ્રી ગોરધનભાઈ વાઘેલા, શ્રી નાથુભાઈ પરમાર, શ્રી બાબુભાઈ એમ વાઘેલા, શ્રી પ્રવીણભાઈ મકવાણા તેમજ નામી અનામી સૌ સમાજબંધુ ભાઈઓ, નિવૃત્ત અધિકારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ ભીખાભાઈ મકવાણા। કામ કરવાની રીતનું અને સમાજ માટેની જે ભાવનાનું અનેક વખત મેં એમને સાંભળ્યા છે, એટલે ખૂબ પરિવાર એમના મુખેથી સમાજ માટેની જે ભાવના કામ કરીને જે ભાવના વ્યક્ત કરી છે એથી ખૂબ આનંદ થયો છે। મને કામ તો આભાર વિધિનું આપ્યું છે, પણ છતાં આ વાતની થોડી વ્યવસ્થિત રીતે કહું। ગણપતિ ફાસ્ય વિસ્તાર એટલે આપણો લગભગ 1000 થી 2000 લોકોની દલિત સમાજની વસ્તી, ત્યાં પ્રાથમિક સ્કૂલ આવે છે, 2 થી 3000 મકાન વસ્તી તો 10,000 પણ એ બધી વસ્તીની અંદર આ પ્રાથમિક શાળા ચાલે છે, જે પ્રાથમિક શાળા ગુજરાતમાં સારામાં સારી, સમગ્ર જિલ્લામાં નહીં ગુજરાતમાં સારામાં સારી 90% બાળકો અનુસૂચિત જાતિના ભણે છે। આખા ગુજરાતની કોઈ પણ પરીક્ષાની અંદર સરકારી સ્કૂલ છે। આખા ગુજરાતમાં કોઈ પણ પરીક્ષા હોય ત્યાંના બાળકો અવ્વલ આવે છે, અને એક નહીં 25, 50 છોકરા ગુજરાતમાં એક નામના છે। અને ત્યાંના આપણા શિક્ષકો, આચાર્ય પણ આપણા છે, ત્યાં એક વિજ્ઞાન શિક્ષક પણ આપણા છે। એ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી અથાગ મહેનત કરે છે, કોઈ રજા ભોગવતા નથી। અને આપણા સમાજના બાળકો એને કદાચ તલાટીનું કેવું કોઈ સામાન્ય પ્રશ્ન પૂછો ને તો એ 5મા ધોરણનો વિદ્યાર્થી તરત જ જવાબ દઈ શકે। એટલે આ કામમાં આપ રસ લેશો।